આર્થિક ગુના નિવારણ શાખા સીઆઈડી ક્રાઇમમાં મળેલ માહિતી આધારે લગભગ 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા. એ આધારે ગઈકાલે ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવેલ, જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો તેમજ પૂછપરછમાં એ હકીકત બહાર આવેલ કે બીપી ઝાલા તેઓએ બીઇઝેડ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે. એ કોઈ અધિકૃત સંસ્થા નથી. આરબીઆઈ અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાયસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3% લઈને સાલમાં 36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે. એ સિલસિલા લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે. અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 એકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયા છે. એના એમઓ એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરેલ છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે. અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે તાકી લોકોને ભરોસો આવશે અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે. એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે. એમાં લગભગ જો 6 સ્થળો ઉપર મળેલ એ હકીકત છે. ઓફિસ ખાતાથી કાઉન્ટરમાંથી રોકડા મળેલ છે લગભગ 16.37 લાખ રૂપીસ, કમ્પ્યુટર 2, સીપીયુ 2, લેપટોપ 3, પ્રિન્ટર 4, મોબાઈલ 11 અને એગ્રીમેન્ટ અને જો ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ 340 ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ, રબર સ્ટેમ્પ, સહીવાળા ચેક વગેરે બધા કબજા કરવામાં આવે છે. હાલમાં એફઆઈઆર રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે. એમાં ખાસ કરીને જીપીઆઈડી એક્ટ લગાવવામાં આવશે. એ ઉપરાંત જો નવા બીએનએસના કલમ 316, 318, 62 મુજબ ગુના નોંધવામાં આવશે. હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ અનંત દરજી છે. એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહે છે. એ એજન્ટને લગભગ 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે એને 5 થી 25% એજન્ટને આપે છે. એ હાલમાં તપાસમાં બહાર આવેલ છે. હાલમાં મુખ્ય આરોપી છે, નામ મેં કીધું ઓલરેડી કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા. એની ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે જે કીધું છે જિલ્લા, એક દરેક જિલ્લામાં એના ઓફિસ છે. એની ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત જો એજન્ટ છે એ એજન્ટ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવે છે જેનું નામ અનંત દરજી છે. ગઈકાલે જે આપણા તરફથી પ્રેસ રિલીઝ થઈ એની અંદર એક આંકડો આપવામાં આવ્યો છે કે અંદાજિત 6000 કરોડ રૂપિયા એને લોકો પાસેથી એક મતલબ અમને જે માહિતી મળેલ છે ને એમાં મળેલ હકીકત છે. એ કેટલા 6000થી વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે, એ તપાસનો વિષય છે.
આજે મુખ્ય આરોપી છે કે ભાગી ન જાય એના માટે આપના દ્વારા શું પ્રક્રિયા? ये नॉर्मल जो पुलिस का खास કરીને सीआईडी ના जो एसओपी છે એ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે. તો એ આઈ કેનોટ ડિસ્ક્લોઝ શું શું કામ કરે છે, તો એ લૂપ હોલ કોઈને ખબર પડવા નહીં જોઈએ. ઠીક.